સુરેન્દ્રનગરના બિલાડા ગામે ગેરકાયદેસર ખાણમાં ભેગર ધસી પડતા એક સગીરનું મોત। થાનગઢ પંથકમાં ગેરકાયદેસર અનેક કોલસાની ખાણો ધમધમી રહી છે, ત્યારે સુરંગમાં ઉતરેલા સગીર પર ભેગર પડતા મોત। અન્ય 2 લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જૂનાગઢમાં ગણેશ ગોંડલ અને તેના પરિવારની દબંગગીરી સામે ફૂંકવામાં આવ્યું રણસિંગો। દલિત તથા પાટીદાર સમાજ પર અત્યાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ। આગામી 12 જૂનના રોજ દલિત સમાજની મહારેલીની જાહેરાત। અમદાવાદ મહેસાણા હાઈવે પર GRICLની મંથર ગતિએ રોડ બનાવવાની કામગીરીને લઈ લાંબો ટ્રાફિક જામ। સઈઝ બ્રિજ ઉપર 100 મીટરના રોડ રિપેરિંગ માટે સમગ્ર હાઈવે ઉપર બંને સાઈડ 5 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો। પોલીસ ટ્રાફિક નિયંત્રણ માટે લાગી। રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોર્પોરેટર નીતિન રામાણીનું નિવેદન। કહ્યું, ગેમ ઝોનની ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કરવા માટે ભલામણ કરી હતી। મારા જ એક મિત્રએ મને પ્રકાશ જૈન સાથે મુલાકાત કરાવી હતી। મેં આર્કિટેક્ટને ગેમ ઝોનનો પ્લાન મંજૂર કરવા ભલામણ કરી હતી। રાજકોટમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું। કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા 43 વર્ષીય જયેશભાઈ રામાણીનો માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બ્રેન ડેડ જાહેર કરાયા હતા। પરિવારના સભ્યોએ તેમના અંગોનું દાન કરવાનું નક્કી કરતા કિડની, ફેફસા, લીવર તેમજ બંને ચક્ષુઓનું દાન કરતા 7 લોકોના જીવમાં ઉજાસ આવ્યો।